સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજનું ગૌરવ સમૂહ શ્રદ્ધા ભક્તિ સંગઠનના ભાવથી અખંડ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી રામચંદ્રનું રામધાન બનવા જઈ રહ્યું છે, જેને લઈ આગામી તારીખ 16 થી 19 ફેબ્રુઆરી 4 દિવસ રામધામ ઝાલીડા ખાતે 108 કુંડી રામ યજ્ઞ તથા ભૂમિપૂજન કરવામાં આવશે। આ ઉપરાંત શ્રી રામશિલાની 5 દિવસની પૂજા કરવામાં આવશે તેમજ દરેક ગામોનું જલમાટી એકત્રિત કરી આગામી તારીખ 16 ફેબ્રુઆરીને શુક્રવારે બપોરે 2 કલાકે વાંકાનેર લોહાણા મહાજનવાડી ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે। શહેરના રાજમાર્ગો પર ફરી નિર્માણધીન શ્રી રામધામ ઝાલીડા ખાતે પહોંચશે। સંતો મહંતો તથા જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા રામધામ ટ્રસ્ટના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। મારું નામ છે વિનુભાઈ કટારિયા, વાંકાનેર। સમગ્ર વિશ્વમાં રઘુવંશી સમાજ જે વસે છે એમને એક છત્ર નીચે બાંધવાનો જે વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનો જે અથાગ પ્રયત્ન છે એના ફલ સ્વરૂપે આગામી તારીખે 16 તારીખથી 19 તારીખ સુધીના રામધામ મુકામે ભવ્યથી ભવ્ય 108 કુંડી રામ મહાયજ્ઞનું જે કાર્યક્રમ છે એના અનુસંધાને સર્વ રઘુવંશી સમાજને 16 થી 19 તારીખ સુધી ત્યાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમના સાક્ષી બનવા માટેનો સૌ પ્રયત્ન કરે એવા હેતુથી આગામી 16 તારીખે વાંકાનેરથી જે જલયાત્રા પ્રસ્થાન થશે એમાં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છમાંથી રઘુવંશી સમાજ પોતાના ગામનું જલ લઈને અહીંયા ઉપસ્થિત થશે, એ ગામની માટી લઈને ઉપસ્થિત થશે અને સમગ્ર રઘુવંશી સમાજ એક જ દિવસે તે 16 તારીખે જે જલયાત્રા છે એની અંદર 10,000થી વધુ રઘુવંશીઓ ઉમટી પડવાના છે એવો અમારો આશય છે। અને આનું અંદર સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજનું એકમાત્ર સંગઠન, શક્તિ, સમર્પણની ભાવના સાથે જે જીતુભાઈનો જે સંકલ્પ છે અને જે છેલ્લા 2 વર્ષથી જીતુભાઈ અનાજ અને કઠોળ નથી ખાતા કે જ્યાં સુધી મારા પરિવારનું, મારા ભાઈઓનું, મારે ભાઈ બહેનોનું જ્યાં સુધી રામધામનું ભૂમિપૂજન ન થાય ત્યાં સુધી એને અનાજ અને કઠોળનો ત્યાગ કરેલો છે। ગુરુદેવની દયાથી 16 તારીખથી યજ્ઞની શરૂઆત કરી અને 19 તારીખે સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજ અને સંતો મહંતોની હાજરીમાં પારણા કરાવવાના હોય સમગ્ર રઘુવંશી સમાજને ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવા નીકળ્યા છે।